ભાજપ વાળા આવે તો પહેલા કહી દો 10,000 ખાતામાં નાખ, પછી વોટની વાત કરજે, ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં એવું કહી દેજો ભાજપ વાળા. બિહારમાં 75 લાખ બહેનો મત આપવાની છે, 2 મહિનામાં ચૂંટણી આવે તો 75 લાખ બહેનોના ખાતામાં 10,000 નાખી દીધા. 7500 કરોડ રૂપિયા બિહારમાં લૂંટાઈ દીધા. કેમ? કારણ કે બહેનોના મત લેવાના છે. તમે મત નહીં હાલતા બહેનો. પછી મેં પૂછ્યું આ પૈસા શેના આલ્યા? તો કે મહિલા સન્માન. તો કે તમારું સન્માન નહીં, તમે સન્માનને લાયક નથી, તમે સન્માનના અધિકારી નથી. તો હું તમને કહીને જાઉં છું, કોઈ બી ચૂંટણી આવે, ભાજપ વાળા આવે તો પહેલા કહી દો 10,000 ખાતામાં નાખ, પછી વોટની વાત કરજે, ત્યાં સુધી તું અહીંયા આવતો નહીં એવું કહી દેજો ભાજપ વાળા. એવું કહી દેજો. બિહારમાં આલી શકે, હરિયાણામાં આલી શકે, મધ્યપ્રદેશમાં આલી શકે, તો ગુજરાતમાં કેમ નહીં? આ વાત પૂછવી પડશે. કારણ કે અહીં તો 30-30 વર્ષથી બેઠા, એકે વાર આલ્યા જ ખરા, એકે વાર આલ્યા જ ખરા. તો આ વખતે કડકાઈથી કહી દેજો, પહેલા ખાતામાં નાખ, હિસાબ ચોખ્ખો કર જૂનો, પછી મતની વાત કરજે. આ વાત આપણે કરવી પડશે. આ વાત નહીં કરીએ તો મેળ પડે એમ નથી. કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. એ ચૂંટણીમાં તમારે જ લડવાનું છે, તમારે જ પ્રમુખ બનવાનું છે. પછી એ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ન્યાય સમિતિ હોય, કારોબારી સમિતિ હોય, અધ્યક્ષ બી તમારે જ બનવાનું છે. તો જે તાકાત લગાવી પડે એ લગાવો.